નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ પોલીસ સ્ટેશનમાં એસબીઆઈ દ્વારા વીમા યોજનાઓ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન। પોલીસ કર્મચારીઓ માટે ઓછા પ્રીમિયમમાં મોટું રિસ્ક કવર, મેડિકલ ક્લેમ, એસઆઈપી સહિત વિવિધ સ્કીમોની માહિતી આપવામાં આવી। જી સર, આજરોજ જાલોદ પોલીસ સ્ટેશન ખાતે એસબીઆઈના બેંક મેનેજર શ્રી જાલોદ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રવિ ગામિત, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સિસોદિયા સાહેબ તેમજ પીએસઆઈ ડામોર સાહેબ તેમજ પોલીસ કર્મચારીઓ, જીઆરડીના કર્મચારીઓ, ટીઆરબીના કર્મચારીઓ માટે પ્રધાનમંત્રીશ્રીને પીએમ જય યોજના હેઠળ ઓછા પ્રીમિયમમાં મેક્સિમમ રિસ્ક કવર થાય તેવા અલગ અલગ એસબીઆઈના પ્લાન બાબતે ચર્ચા કરવામાં આવી, જેમાં ઓછા પ્રીમિયમમાં તેમને વધુ રિસ્ક કવર થાય તેવા સેલરી પેકેજની પણ એસબીઆઈના સેલરી પેકેજ તેમજ એમને જે એક્સિડન્ટ ક્લેમ તેમજ બેંકમાં કઈ રીતે એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તે બાબતેની સુંદર જાણકારી એસબીઆઈના બેંક મેનેજર જાલોદ તરફથી આપવામાં આવેલી અને જેમાં પોલીસ કર્મચારીઓ, જીઆરડી તેમજ હોમગાર્ડના કર્મચારીઓ અને ટીઆરબીના કર્મચારીઓએ ભાગ લીધેલો હતો। सर, आज जो आप एक मिनट की योजना पुलिस प्रशासन को बैंक के द्वारा दी गई। जी, मुझे बताते हुए खुशी होती है कि स्टेट बैंक ऑफ इंडिया पुलिस कर्मचारी के लिए बहुत ही अच्छी पैकेज पुलिस सैलरी पैकेज की नई योजना है वो लाई है। अभी भी हमने गोधरा में भी 1 करोड़ रुपया जो हमारे स्टाफ में पुलिस स्टाफ में देहांत हुआ उसको फैमिली को दिया है, तो काफ़ी कुछ उसमें सैलरी का बेनिफिट है। सभी सर्विसेज है जीरो चार्जेस में, लोकर भी जीरो चार्जेस में। उसके अलावा उसको पार्शियल डिसेबिलिटी है तो भी उसको उसके परसेंटेज के हिसाब से मिलती है। तो ऐसे कोई आदमी की अगर गैरहाजिरी होती है तो उसको फैमिली को हम ज़्यादा कुछ तो नहीं दे पाते, लेकिन जहाँ तक हम फाइनेंस सेक्टर में संलग्न है तो उसको फाइनेंशियल नीड प्रोवाइड करें। कोई आदमी का फैमिली का बजट है या उसका बच्चों की पढ़ाई है, एटलीस्ट वी हैव टू एंश्योर कि भाई उसके बच्चे की पढ़ाई वो फैमिली का जो है वो सिक्योर रहे। जी सर, आपने यहाँ सालाना 20 रुपये की भी आपकी बैंक के द्वारा एक योजना बताई गई, तो वो क्या थी सर 20 रुपये वाली योजना? जी सर, 20 रुपये की पीएम एसबीवाई है, वो भारत सरकार का एक प्रयोजन है। तो उसमें बताते हुए खुशी हुई कि कोई आदमी का अगर अकस्मात में देहांत होता है, 18 से लेकर के 70 साल तक का कोई आदमी का, महिला या पुरुष का देहांत होता है, तो भारत सरकार उसको 28 डेज में उसको 2 लाख रुपये उसके फैमिली का अकाउंट में जमा कर दिए। जी, आपका पूरा नाम सर और पद? मैं यहाँ स्टेट बैंक ऑफ इंडिया जालोद मेन ब्रांच में नीलेश भाई टुंडिया ब्रांच मैनेजर के ओहदे पर मैं प्रस्थापित हूँ सर। જાલોદ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી શ્રી ડી.આર. પટેલની અધ્યક્ષતા હેઠળ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ દ્વારા સરકારી કર્મચારીઓ માટે ઉપયોગી વિવિધ વીમા તથા નાણાકીય યોજનાઓ અંગે માહિતીસભર કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે જાલોદ એસબીઆઈ બ્રાન્ચના મેનેજર શ્રી નિલેશ ઢુંડિયાએ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ ઉપસ્થિત સ્ટાફને ભારત સરકાર દ્વારા અમલમાં રહેલી પ્રધાનમંત્રી જન સુરક્ષા યોજનાઓ તથા પીએમ જય યોજના અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। તેમને ઓછા પ્રીમિયમમાં મોટું રિસ્ક કવર, જીવન વીમા પોલિસી, મેડિકલ ક્લેમ તથા એસઆઈપી, સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જેવી યોજનાઓની વિગતવાર સમજ આપી હતી। બેંક મેનેજરે ખાસ કરીને નોકરી કરતા કર્મચારીઓના સેલેરી પેકેજ અનુસાર કઈ રીતે યોગ્ય વીમા પોલિસી પસંદ કરી શકાય તે અંગે ઉપયોગી માહિતી આપી હતી, જેથી ભવિષ્યમાં પરિવારની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય। આ કાર્યક્રમ દરમિયાન ડીવાયએસપી ડી.આર. પટેલ તેમજ પીઆઈ શ્રી રવિ ગામિતે પોલીસ કર્મચારીઓની ફરજ જોખમી હોવાનું જણાવ્યું હતું કે પોલીસ સ્ટાફે પોતાના તેમજ પરિવારના સભ્યોના સુરક્ષાત્મક હિત માટે આવી વીમા અને નાણાકીય યોજનાઓનો લાભ અવશ્ય લેવો જોઈએ। કાર્યક્રમ ડીવાયએસપી શ્રી ડી.આર. પટેલ, પીઆઈ શ્રી રવિ ગામિત, પીએસઆઈ શ્રી શૈલેન્દ્ર સિસોદિયા, પીએસઆઈ શ્રીમતી રાધાબેન ડામોર સહિત પોલીસ કર્મચારીઓ, જીઆરડી તથા ટીઆરબીના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એસબીઆઈની વિવિધ સ્કીમો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।